स्नातं चन्दनचर्चितं निजजनैः पुष्पस्रजालङ्कृतं प्रातः सूर्यमयोखसेवितमुखं श्रीचन्द्रशालोपरि धृत्वा रोटकमेकपाणितलके भङ्क्त्वान्यहस्तेन तं भुञ्जानं प्रविलोक्य सेवकगणा वन्दे सदा वन्दे सदा स्वामेनं। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री घनश्याम महाराज की जय। सर्वावतारी सर्वोपरि सत्संग प्रिय एवा ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ દિવ્ય સ્વરૂપે અખંડ આશીષ વર્ષા કરી રહેલા અને અનેક શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિરના માધ્યમે મુમુક્ષુઓને મોક્ષ પાથે પ્રાપ્ત કરાવનાર દિવ્ય સ્વરૂપે અખંડ આશીષ વર્ષા કરી રહેલા ગુરુવર્ય સદગુરુ શ્રી ધ્યાની સ્વામીજી તથા આ શિબિરે ખાસ જ્ઞાનનો લાભ આપવા પધારેલા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી શ્રી ન્યાલકંઠદાસજી સ્વામી, શુભ સંચાલક પૂજનીય સ્વામી શ્રી ઘનશ્યામ વાલકરકદાસજી સ્વામી, બ્રહ્મનિષ્ઠ સંતો, દેશ દેશાંતરથી પધારેલા જ્ઞાન પીપાસુ સર્વે અને લાઈવ દ્વારા લાભ લઈ રહેલા સર્વે ભક્તજનોને શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર 2025ના પ્રારંભે ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. જય. ભગવાન બ્રહ્મનિષ્ઠ સંતો અને ઋષિ મુનિઓનો, સજ્જનો, જ્ઞાનીઓ, સુજ્ઞ પુરુષોનો એક જ મત છે કે જેને મોક્ષ જોઈતો હોય એને સત્સંગ કરવો જોઈએ. કારણ તુલસીદાસજી પણ લખે છે, બિનો સત્સંગ મેવલાને કે ઈકો નથી કરતો બેઠો, બિનો સત્સંગ વિવેક ન તુલસીદાસજી કે સત્સંગ વગર
વિવેક આવતો નથી. એ વિવેક સાર અસારનો, યોગ્ય અયોગ્યનો, પ્રિય અપ્રિયનો, કર્તવ્ય કર્તવ્યનો, આ બધા જ પ્રકારના વિવેક છે ને એ માત્ર ને માત્ર સત્સંગથી આવે છે. ભગવાનનો મહિમા જે પારાવાર અનંત અપાર મહિમા છે, ભગવાનનું જે દિવ્ય સ્વરૂપ છે એનું જ્ઞાન એ પણ સત્સંગ કરીને જ થાય છે. ભગવત પ્રાપ્તિના જે 16 સાધનો કહ્યા છે એનું જ્ઞાન પણ સત્સંગ કરીને જ થાય છે. કહેતા લૌકિક અને પારમાર્થિક બધા જ જ્ઞાન આ જીવને સત્સંગ કરીને સાંપડે છે. માટે સત્સંગ જેવું બીજું કોઈ સાધન શાસ્ત્રમાં કહ્યું નથી. અરે સ્વયં ભગવાન શ્રી હરિએ પણ ગઢડા અંત્યના બીજા વચનામૃતમાં કહ્યું કે સર્વે સાધનના ફળ રૂપ તો આ સત્સંગ છે. તે ભગવાન શ્રી કૃષ્ણે પણ એકાદશ સ્કંધમાં ભાગવતજીમાં ઉદ્ધવજી પ્રત્યે કહ્યું છે કે અષ્ટાંગ યોગ તથા સાંખ્ય વિચાર, શાસ્ત્ર પઠન, તપ, ત્યાગ, યોગ, યજ્ઞ અને વ્રતાદિક કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગ કરીને વશ થઉં છું. માટે આજે અથવા તો જન્માંતરે પણ સત્સંગ કર્યા વગર છૂટકો નથી. કલ્પો પર્યંત સત્સંગ કરીને પણ ભગવાનનો મહામહિમા હૃદયસ્થ કરીને એ ભગવાનને વિશે પરા પ્રીતિ પ્રગટાવીને વિશેષુ વિરતિશ્ય હરવ રતિ એવી સ્થાપ્ય સ્થિતિ પ્રાપ્ત કરીને ભગવાનના ધામમાં પહોંચવાનું છે. એટલે તો બ્રહ્માનંદ સ્વામી પણ કહે છે સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતને. મન માન તજી તે માટે શરણે જઈ રહીએ સંતને. બ્રહ્માનંદ સ્વામી કહે છે સન્મતિની જન્યતા એ સત્સંગ છે. સતત સત્સંગ થયા કરે ને તો જ સારી રુચિ બંધાય, સન્મતિ મળે અને સત્સંગથી જીવની ઉર્ધ્વ ગતિ. અરે સંત સમાગમ હરી કથા છે, बढ़त बढ़त बढ़ी जात है, नीच संग खल शब्द ए घटत घटत घटी जात है. કવિ કહે છે સંત સમાગમથી અને ભગવાનની કથાથી સત્સંગ કરવાથી સદબુદ્ધિ પ્રાપ્ત જાય છે અને દિન પ્રતિદિન એની વૃદ્ધિ થતી જાય છે. સદાચારમાં રુચિ ઉદ્ભવે, ભગવત સ્મરણની પ્રેરણા મળે, મહિમા સમજાય એટલે સેજે સેજે ભગવાનની અખંડ સ્મૃતિ થાય. અને ભગવાનની અખંડ સ્મૃતિ રહે એનાથી બીજું કોઈ મોટું સાધન નથી અને એનાથી મોટી કોઈ પ્રાપ્તિ પણ શાસ્ત્રમાં કહી નથી. તો એ સાધનની સમાપ્તિ સિદ્ધિ માત્ર ને માત્ર સત્સંગ કરીને જ થાય છે. એટલે જેણે પૂર્વે સાધુનો સમાગમ કર્યો હોય, સત્સંગ કર્યો હોય ને એનામાં જ રૂડા ગુણો
એને જ સંસાર ઝેર સમાન લાગે, સંસારની ગંધ એને ગમે નહીં, અને ભગવાનની વાતો અને કથા સિવાય એનાથી રહેવાય. માટે જીવનમાં સત્સંગ છે ને એને મુખ્ય રાખવો જોઈએ. સત્સંગમાં આવીને ગુણાતીતાનંદ સ્વામી કે તુરંત ભાગવું નહીં, પણ ઘડી બે ઘડી વૃત્તિ રૂંધીને સંતોની વાતોને સાંભળવી, ધારવી, વિચારવી, અને વાત આપણને કોઠે પડે એમ કરવું. વિવાહમાં જાય, કાંઈટે જાય ત્યારે તો ઘણો સમય એમાં વ્યતીત કરી નાખે, પણ સત્સંગમાં આવવાનું હોય ત્યારે જીવને કામ બધા આડા આવે છે કે મારું આ કામ પતે તો જાવું, મારું આ કામ પતે તો જાવું. કામ તો પતે નહીં અને જિંદગી પતી જાય. માટે જેને કલ્યાણને ઈચ્છવું હોય ને એને શ્રદ્ધા, ખપ અને સંત સમાગમ કહેતા સત્સંગ, આ ત્રણ વસ્તુ જોઈએ છે. સ્વામીએ વાતોમાં લખ્યું કે આ સાધુના નિયમ તો અમે અક્ષરધામમાંથી લાવ્યા છે. માટે સંત સમાગમ કરવો, સત્સંગ કરવાથી છે ને આ સંસાર બધો વેઠ રૂપ આપણને લાગવા માંડે, દોષ માત્ર ટળી જાય, અને મોટા મોટાએ પણ ભગવાન પાસે સત્સંગ જ માગ્યો. જેટલો સત્સંગનો ખપ જાગે ને, જેટલો સત્સંગનું સેવન કરો, એટલા આપણા અંતરમાંથી રાગો દોષો બધાય ટળે અને ભગવાનમાં પ્રીતિ થાય. માટે સત્સંગ છે એ થાય એટલો કરવો, ને કુસંગ તો નામે પણ કરવો. પણ સ્વામી છે કે છે સત્સંગ કરવો એ માન મૂકીને કરવો. સંત સમાગમ કીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે. સંત રાત દિવસ સંત સમાગમ કરવાનો. આપણે તો ઘડી બે ઘડી સત્સંગ કરીએ એટલે સંતોષ થઈ જાય છે કે સત્સંગ બહુ થયો છે. બ્રહ્માનંદ સ્વામી વિચરણ કરીને આવ્યા. મહારાજ કે સ્વામી સત્સંગ કેવો થયો? મહારાજ બહુ સત્સંગ થયો. ભગવાન કે તમે સત્સંગી થયા? હા મહારાજ અમે પણ સત્સંગી થયા. મહારાજ કે તો પછી અમે તમે આવ્યા મોર ક્યાં હતા અને શું કરતા હતા એ કહો. ત્યારે કે મહારાજ એવા સત્સંગી તો અમે થયા નથી. મહારાજ કે એવા તો આ પર્વતભાઈ અને ગોવર્ધન શેઠ છે, કે ત્રણેય અવસ્થામાં અખંડ અમને દેખે છે. સત્સંગ કરીને આવી સ્થિતિ આપણે પ્રાપ્ત કરવાની છે. કેવળ વાતો એ વડા ન થાય, પણ જે સિદ્ધાંત સારરૂપ વાતો હોય ને એ આપણે અંતરમાં ધારી અને આચરણમાં લાવીએ અને ખપ અને ખટકો રાખીને સત્સંગ કરીએ ને તો સત્સંગી થવાય. કેવો ખપ હોવો જોઈએ? તો કે ભીમનાથના રાંકા હતા. તમે જો છપનીય દુકાળમાં કળશો લઈને થૂલું બધાને આપતા. અહીંયા કે થૂલું તૈયાર થઈ જાય ને ત્યારે આમ ભલકા નદીના કિનારે છે, નીલકા નદીના કિનારે મંદિર, અહીંયા લાઈન લાગે. પણ એમાં ગીરદી થાય ત્યારે
ફૂલું પણ હાથમાં આવે નહીં ને ઘણાઈને તો ધક્કો મારે બાવો તે દડદડ કરતો નીલકા નદીમાં પડે, વળી પાછો પગથિયે ચડીને આવે ને વળી લાઈનમાં ઊભો રહી જાય. કારણ એને ભૂખ લાગી હોય ને માન અપમાન સહન કરીને પણ કેમે કરીને ખાવા મળવું જોઈએ. એમ સત્સંગની ભળભળતી ભૂખ આપણને લાગવી જોઈએ, તો આપણને ભગવાન મળે. માટે મોક્ષના ખપ વાળાએ આના છપનિયાના રાકા જેવો ખપ સત્સંગનો રાખવો. જો સત્સંગ કરીએ ને તો પૂર્વના મલિન સંસ્કાર બધા બળીને ખાક થઈ જાય. સ્વામી કે સત્સંગ કર્યા વગર તો છૂટકો છે જ નહીં. રાત દિવસ મંદિરનું કામ કરે ને તો પણ જ્ઞાન વૃદ્ધિ ન પામે. જ્ઞાન તો સાધુના સમાગમથી થાય. એમ પણ લખ્યું છે કે વચનામૃતની પત્ર પણ સત્સંગમાં સહાય નહીં કરેલી. હરિયાનંદ સ્વામી પાસે 84 જોડ ચરણારવિંદ હતા, પણ એ પ્રસાદીની વસ્તુએ એની સહાય કરીને સત્સંગ મૂકીને ભાગી ગયેલો. માટે સ્વામી કે સહાય તો આવા સાધુ કરશે, માટે સંતનો સમાગમ વિશેષ કરવો અને સંત ભેળા રહેવું અને એનો સમાગમ કરવો ને એ તો અતિ અધિક છે. મહારાજ ભેળા રહેવું ને એના કરતા સાચા સંતનો સમાગમ કરવો એ શ્રેષ્ઠ છે. એમ લખ્યું. શું કામ? તો કે મહારાજ કાંઈ મનુષ્ય ચરિત્ર કરે તો અવગુણ આવી જાય, પણ સાધુ હોય તો એનું સમાધાન કરે. આંબા શેઠ જેવાના નહીતર કેવી પ્રીતિ ભગવાનમાં. અને રોજ સવારે ગઢાડીથી નીકળીને 4 વાગે અક્ષર ઓરડીએ દાંતણ હાથમાં લઈને ભગવાનને આપવા ઉભા હોય, પણ અદીબાના ખભા ઉપર હાથ મૂક્યો તો અવગુણ આવી ગયો અને સત્સંગ છોડીને ચાલ્યા ગયા. મુક્તાનંદ સ્વામી ગયા અને એને સત્સંગ કરાવ્યો, ત્યારે પાછી સદબુદ્ધિ આવી અને ભગવાનનો મહિમા પાછો સમજાણો. એટલે કહે છે મહારાજ ભેળું રહેવું એના કરતા પણ સત્સંગ છે ને એ અધિક છે. કારણ ભગવાન ભેળો રહેતો હોય એને દેશકાળ લાગે, પણ આવો સમાગમ કરતો હોય ને તો એને દેશકાળ લાગે. માટે સત્સંગે કરીને એવી સમજણ દ્રઢ કરવી, એવી સ્થિતિ પ્રાપ્ત કરવી કે આ દિવ્ય સત્સંગ આપણને જે મળ્યો છે એ લેખે લાગે પણ એડે જાય નહીં. અને એના માટે આપણે આ ત્રિદિનાત્મક શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિરનું આયોજન તારીખ 8 ઓગસ્ટથી તારીખ 10 ઓગસ્ટ સુધી કર્યું છે કે જેથી કરીને આપણને વિશેષપણે સારરૂપ સત્સંગની વાતો બ્રહ્મનિષ્ઠ સંતો પોતપોતાના જ્ઞાનનું જે ભાથું છે એ મુમુક્ષુઓને પીરશે અને એવો સારરૂપ જ્ઞાન જીવનમાં બધાને પ્રાપ્ત. સરસ મજાનો ચાતુર્માસ ચાલી રહ્યો છે, એમાં વળી શ્રાવણ મહિનો એટલે કે ભક્તિનો મહિમા. શ્રાવણ મહિનો આવે એટલે ઘોડાપુર આવે ભક્તિમાં. ભારત વર્ષનો એક મુમુક્ષુ છે એ ભક્તિ કર્યા વગર રહે નહીં. નાની મોટી કંઈક ને કંઈક ભક્તિ તો કરતા જ હોય. તો ચાતુર્માસમાં વિશેષ નિયમ અને વિશેષ કથા પણ હોય, તો આપણે વિશેષ કથાનો પણ લાભ લઈશું. સતતમ નિજ મૂર્તિ ચિંતકાના અધિક શ્વેત મનોહર પ્રકાશ રુધિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિં નમામિ. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ
ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. ઘનશ્યામ મહારાજ કી જય. ભ્રાત્રો રામ પ્રતાપેચ્છા રામયોર ધર્મજન્મનો યાવયોધ્યા પ્રસાદાખ્ય રઘુવીરાભિદો સુષો. ભગવાન સહજાનંદ સ્વામી શિક્ષાપત્રે શ્લોક નંબર 3 માં એમ લખે: શ્રી ધર્મદેવ થકી છે જન્મ જેમનો એવા જે અમારા ભાઈ રામ પ્રતાપજી તથા ઈચ્છારામજી, તેમના પુત્ર જે અયોધ્યા પ્રસાદજી મહારાજ નામે અને રઘુવીરજી નામે, જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્સંગીઓના આચાર્યપણાને વિશે સ્થાપન કર્યા છે. તો ભગવાને ધર્મવંશીઓમાંથી 2 ભાઈના 2 દીકરાઓને દત્તપુત્ર લઈને સત્સંગના આચાર્ય તરીકે સ્થાપ્યા. એમાં અમદાવાદ દેશના આદિ આચાર્ય એટલે પૂજનીય બ્રહ્મા અયોધ્યા પ્રસાદજી મહારાજ. તો કેવી હતી એમની અલૌકિક સ્થિતિ, કેવું હતું એમાં ઐશ્વર્ય, સામર્થ્ય, કેવા એ ગુણોના ભંડાર હતા, એ આપણે આ શ્લોકના માધ્યમે જોઈ રહ્યા છીએ. તો આજે પણ એમાં આપણે વિશેષ આગળ મહારાજ શ્રીની ઐશ્વર્ય, સામર્થ્ય, ગુણ આદિને માણીશું. હળવદના મહારાજા રાણા રણમલસિંહજી અયોધ્યા પ્રસાદજી મહારાજની પધરામણી ઘરે કરાવી. પહેલા તો સર્વોપરીની ઉપાસના નહોતી, પણ પોતાનો દીવાન મૃત્યુ પામેલો અને એમને બહુ પીડા આપતો હતો. તો મહારાજ શ્રીના પાવન પગલે એ દીવાન ત્યાં પ્રગટ થયો અને મહારાજ શ્રી એને બદ્રિકાશ્રમમાં મોકલ્યો. અને રાજા રણમલસિંહજી છે એ દીવાનના પ્રેતના કષ્ટથી મુક્તિ પામ્યા. એટલે એમને પણ સર્વોપરીની સાકારની નિષ્કામ પતિવ્રતાની ટેકવાળી ભક્તિ છે ને એ શરૂ કરી દીધી. મહારાજ શ્રી થકી કંઠી બાંધીને સત્સંગી થયા અને ભગવાનની હવે અસાધારણ ભક્તિ કરવા લાગ્યા છે. એક વખત રાજા રણમલસિંહજી સુસવાવના ડોસાજી સાથે એકાંતમાં બેઠા બેઠા સત્સંગ કરતા હતા. રણમલસિંહના શરીરમાં થોડી કસર જણાતી હતી. એટલે ડોસાજી કહે છે કે જરાક તમારી આ તબિયત નરમ થઈ છે. કે છે હા, હમણાં હવે શરીર મારું કામ આપતું નથી. મને એવું લાગે છે કે કદાચ મારો દેહ હવે લાંબો સમય ટકશે. ડોસાજી કે સાંભળો, આપણે તો હવે જિંદગી જીવી ચૂક્યા છીએ, ઘણા સુખ દુઃખ પણ ભોગવી લીધા. અને સાંભળો બાપુ, આ દીકરા દીકરી, પત્ની, પરિવાર, ધન, માલ, મિલકત, આ બધું તો શું છે ખબર છે? માયા છે, માયા. માટે
એ માયામાંથી હવે સંપૂર્ણ વૃત્તિ પાછી વાળી લે. જો માયા સાથે જીવ્યા ને તો મોક્ષ આપણા માટે દુર્લભ થઈ જશે. અંધકાર ને અજ્ઞાન રૂપ કેવું એનું સ્વરૂપ છે આપણાથી એને ઓળખાતું નથી. કેવી છે તો કે અજ્ઞાન અને અંધકાર રૂપ છે. કૃષ્ણ શક્તિ તમઃ કેવી ભગવાનની શક્તિ છે અને અંધકાર રૂપ છે. ત્રિગુણાત્મિકા છે. સત્વ રજ અને તમો ગુણમયી એ માયા છે. અને કેવી છે દેહ અને દેહના સગા સંબંધીમાં સગા સહોદરમાં અહમ મમત્વની કરાવનારી છે અને જીવોને મહાબંધનકારી છે. આ માયાને છે ને ઓળખવી એ અતિ દુષ્કર છે, મહા ઠગારી છે. આ જીવને ખબર ન પડે અને નરકમાં નિવાસ કરાવી દે, 184 મોકલી દે. માટે એ માયાને ઓળખવી અને એનાથી દૂર થવાના પ્રયાસો બાપુ કરવા જોઈએ. માયા જગ ઠગની ને જાણી, માયા જગ ઠગની ને જાણી, માયા જગ ઠગની ને જાણી, માયા જગ ઠગની ને જાની. સર્વ પ્રાણી મિથ્યા ગાટ ઉઠાય કે મન મેં, મિથ્યા ઘાટ ઉઠાય કે મન મેં, કરત ભજન में हानि हे माया, करत भजन में हानि हे माया, जग ठगनी ने जानी, હે માયા જગ ઠગની મેં જાની. જોશાજી કહે છે રણવંતી બાપુ, આ માયા છે ને એ આખા જગતને ઠગનારી છે. જીવને પ્રીતિ થાય ને મહિમા સમજાય ને એવા સ્વરૂપે આ સ્વરૂપ લઈને માયા બેઠી છે. કાંતા અને કનક આ બે માયાના મોટા સ્વરૂપ અને મહાબંધનકારી છે. કનક કાંતા સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત, તાસુ તેસુ વિરક્તોયમ વિરાહુ રપરો હરિ. કે હે બાપો, આ સ્ત્રી અને ધન આ બે મહા મોટી માયા છે. એ બે માંથી જે વિરક્ત થાય ને એ બે ભુજાવાળો પરમેશ્વર છે એમ હું તો માનું છું. આ માયા એવી છે
કે આ જીવ ભગવાનના ભજનમાં બેસે, ધ્યાન માળા માનસી કરવા બેસે, ત્યારે મનમાં વિવિધ પ્રકારના ઘાટ સંકલ્પ ઉઠાવી અને ભજનમાં વિઘ્ન કરે છે. સુખે જીવને ભગવાન ભજવા દેતી નથી. આ માયા અજબ અલૌકિક છે. સ્ત્રી અને ધન બધાને ગમે, છતાંય એના જેવું બંધન બીજું કોઈ દુનિયામાં છે નહીં. એટલે બ્રહ્મ મુનિ કહે છે, માયા અજબ બડી ધૂતારી, માયા અજબ બડી ધૂતારી, માયા અજબ બડી ધૂતારી. પિતા સુત જુવતી રૂપે સબ દૂતે સંસારી. માતા પિતા સુતજી યુવતી રૂપે, માતા પિતા સુત જુવતી રૂપે સબ દૂતે સંસારી. હે માયા સબ દૂતે સંસારી, હે માયા અજબ બડી ધૂતારી. હે માયા અજબ બડી ધૂતારી. માતા પિતા સંતાનો અને સ્ત્રી સ્વરૂપે સકળ જગતના જીવોને માટે બાપુ આ માયાનું સ્વરૂપ ઓળખી અને એ માયામાંથી વૃત્તિ પાછી વાળવી અને સાવધાની રાખવાની છે. માટે ભક્ત રહો સાવધાન, અતિ માયા ઘણી બળવાન, સત્વર જન કહાવે, એ તો માયાના દોષાજી કહે છે, હે રણવંતજી બાપુ, માટે ભક્તોએ સાવધાન રહેવાનું. આ માયા છે ને અતિ બળવાન છે અને ભગવાનની શક્તિ પછી એ તો બળવાન આવે છે. અને ત્રિગુણાત્મિકા એ માયા છે. જળ અને ચૈતન્ય એવા બે સ્વરૂપ છે. એમાં ભલ ભલા રંગ અને રાજા બધા મોટા મોહને કાના છે. માટે આવી અતિ પ્રબળ માયા ઈ દૈવી અને રાક્ષસી બે પ્રકારની છે. દૈવી એસા ગુણમયી માયા મહેતા ધૃતિ. ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતાજીમાં કહે છે કે આ દૈવી અને ત્રિગુણમયી આસુરી માયા છે ને એ મુમુક્ષુ માટે અતિશય તરવી દુષ્કર છે. પણ સાચા ભક્તોને છે સુખકારી, દુષ્ટોને અતિ દુઃખ દેનારી. ભગવાનના જે ખરા ભક્ત હોય એને માયા મદદ કરે અને કાચા પોચાને અતિ બંધન કરનારી છે. માટે હે બાપો, આપણે હવે કામ ક્રોધ મોહ વિકાર આ બધા માયાના દોષો છે એને ટાળી અને બીજે બધેથી પ્રીતિ તોડી અને એક ભગવાનને વિશે પ્રીતિ કરવી. જે કોઈ પ્રભુને શરણ જાય,
આ માયાને તરવી હોય ને તો જેની શક્તિ છે એવા શક્તિ ધારક ભગવાન શ્રી હરિના શરણે જવું જોઈએ. એ વિના બીજા કરોડો ઉપાય કરો ને તોય માયાને તરી શકાય. માટે આ રાજપાટ, ધન, માલ, મિલકત, દીકરા, દીકરી, પત્ની, પરિવાર સર્વસ્વ માયા છે એમ માનીને એમાં ક્યાંય બંધાતા નહીં અને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં હવે વૃત્તિ રાખીને બસ ભગવાનનું નામ લીધા કરો, એના લીલા ચરિત્ર સંભાળો, સૌ સારાવાના થશે. રણમણસિંહજી બાપુ કહે છે કે આપણે તો ભગવાન સ્વામિનારાયણને જોયા જાણ્યા નથી, પણ અયોધ્યા પ્રસાદજી મહારાજે સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરાવ્યો છે અને એના કંઠી, માળા, તિલક, ચાંદલો અને પૂજા પાઠ આપ્યા છે. એમની આજ્ઞાથી હું તો એ પૂજા પાઠ, માળા આ બધું કરું છું. અને વિશેષ તો મને અયોધ્યા પ્રસાદજી મહારાજ પ્રગટ પ્રમાણ મળ્યા ને એની સેવા પૂજા કીધી છે. એને આંગણે તેડ્યા, પધરામણી કરાવી, જમાડ્યા અને રાજી કર્યા છે. આવી રીતે રણમણસિંહજી વાત કરતા હતા. ડોસાજી કહે છે સાંભળો, બસ એ બધી તમે આચાર્યની સેવા કરીને એ સ્વામિનારાયણ બાપાની સેવા તમે જાણજો. અને મને એક વાત સાંભળી આવી, એ સ્વામિનારાયણ બાપા હતા ને ત્યારની વાત છે. એકવાર હું ગઢડે ગયો ત્યારે એક સાધુ વાત કરતા હતા કે ભગવાનના નાના ભાઈ ઈચ્છારામજી બીમાર પડ્યા ને ત્યારે એમને હરડેની જરૂર હતી. તે ગઢડામાં એક વાણિયાની દુકાનેથી આઠાના આપીને હરડે લઈ આવ્યા અને ઈચ્છારામજી મહારાજને ખવડાવીને એ સાજા થયા. એ વાણિયાનો જ્યારે અંતકાળ આવ્યો ને ત્યારે બાપુ સ્વામિનારાયણ ભગવાન વિમાન લઈને તેડવા આવ્યા છે. વાણિયો કહે છે સ્વામિનારાયણ તમે કેવા? ત્યારે ભગવાન કહે છે અમે આવા. અરે પણ મેં કોઈ દી તમારું નામ લીધું નથી, ભક્તિ કરી નથી, તમારો ધર્મ પાડ્યો નથી, હું તમારો સત્સંગી નથી, તો મને તમે લેવા માટે કેમ આવ્યા? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે તે અમારા ભાઈ માટે હરડે આપી હતી. વાણિયો કે એ તો મેં પૈસા લઈને આપી હતી, કાંઈ મફત નહોતી આપી. ત્યારે ભગવાને કહ્યું કે ભલે પૈસા લઈને આપી પણ મારા ભાઈના કામમાં તારી હરડે આવીને એટલા માટે હું તને તેડવા માટે આવ્યો છું. બેહી જા વિમાનમાં. ભગવાન એને ધામમાં લઈ ગયા. બાપુ આવા દિલના દરિયા કરુણા નિધાન ભગવાન સ્વામિનારાયણ છે. એના ભાઈઓ, એના દીકરાઓ કે એના સાધુ, એના સત્સંગીમાં પણ, સત્સંગીના કામમાં પણ કોઈક આવ્યા હોય ને તોય એનું કલ્યાણ કરેલું. નિત્યાનંદ સ્વામીને દૂધ જોઈતું હતું. રાતે આંબા ગામમાં દેવસી ભગત એક બકરીનું દૂધ લઈ આવ્યા ને તો એ બકરીનો અંતકાળ આવ્યો ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન એને ધામમાં તેડી ગયા. માટે તમે જે આ વાત કરી કે મહારાજ શ્રીને મેં ખૂબ સેવા કરી છે, રાજી કર્યા છે, તો એ તમે ભગવાનને રાજી કર્યા એમ જાણો. બાપુ તમે શું કહેતા હતા? તો મેં તમારી વચમાં વાત કાપી નાખી, માટે તમે મને કહો. આજે અયોધ્યા પ્રસાદજી મહારાજના પરચા મને બાપુ કે યાદ આવે છે કે ઘણા એના ભૂત પ્રેતાદિકના ઉપદ્રવો દૂર કર્યા, પણ મારો દીવાન મને કનડતો હતો ને એ પણ મહારાજ શ્રીએ પ્રસાદીનું પાણી છાંટીને એ દીવાનને ભગાડીને મારું દારૂણ દુઃખ દૂર કર્યું. અને આવી રીતે ભગવાન શ્રી હરિ ના આચાર્ય એ મહાપ્રતાપી છે. જેમ સ્વામિનારાયણ ભગવાન ભક્તો ઉપર કૃપા કરીને ધામમાં લઈ જતા, એમ આચાર્ય મહારાજે પણ મને એ ડોસાજી અંતકાળે મહારાજને લઈને તેડીને ધામમાં લઈ જવાનો કોલ આપ્યો છે. ત્યારે ડોસાજી કે જો તો ફરી જલસા કરો ને, તમને આચાર્ય મહારાજે પાકી ઊંડી લખી આપી છે, માટે હવે ચિંતાનું કાંઈ કારણ નથી. ચોક્કસ મહારાજ તમને તેડવા આવશે, આવશે ને આવશે. એ નિર્વિવાદ વાત છે.
શાસ્ત્રના અને મોટા પુરુષોના વચન બાપુ ક્યારેય મિથ્યા થાય નહીં. રણમલસિંહજી લાગણીશીલ બની ગયા અને હાથમાં માળા ફેરવતા ફેરવતા કહે છે, અત્યારે જો અયોધ્યા પ્રસાદજી મહારાજ હયાત હોત ને તો હું એમને તેડવા માટે શિગ્રામ મોકલે, પણ મહારાજ શ્રી તો ધામમાં સીધાવી ગયા છે. નહીતર ચોક્કસ મારી ઈચ્છાને પૂર્ણ કરવા દર્શન દેવા આવે છે. બીજે દિવસે અયોધ્યા પ્રસાદજીને અયોધ્યા પ્રસાદજીએ રણમલસિંહને સ્વપ્નમાં દર્શન દીધા અને એમ કીધું કે બાપો તૈયાર થઈને રહેજો, આજથી 2 દિવસ પછી અમે તમને તેડવા આવશું. અને પછી બાપુએ ઘરના સભ્યોને જાગીને વાત કરી કે આવી રીતે આપણા આચાર્ય મહારાજ મને તેડવા આવવાના છે. શરીરમાં કસર વધી છે અને પીડા વધતી જાય છે, તાવ વધતો જાય છે. ઘરના સભ્યોને ભલામણ કરે છે કે સાંભળો, મારી પાછળ કોઈ રડશો નહીં, શોક કરશો નહીં, કારણ હું તો ભગવાનના ધામમાં જવાનો છું અને જે ધામમાં જાય એનો શોક હોય. અને 3જો દિવસ થયો ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજ પરમ પિતા એવા ભગવાન શ્રી હરિને સાથે વિમાન, શ્વેત વિમાનમાં પધાર્યા છે. અદભુત વિમાનને શણગાર્યું હતું. રણમલસિંહ તો વિમાનમાં તરત જ બધાની રજા લઈ જય સ્વામિનારાયણ કહીને બેહી ગયા. અને બધાની નજર સામે આ ફાની દુનિયા અને પાર્થિવ દેહનો ત્યાગ કરીને દિવ્ય દેહ ધારણ કરીને ભગવાનના ધામમાં પહોંચી ગયા. તો આવા હતા આપણા આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ. કેટલાયને આવા કોલ દઈને મહારાજ શ્રી ભગવાનના ધામ સુધી એ જીવોને લઈ ગયા છે. સુસવાવના એ ડોસાજી એમનો એક નોકર હતો, પસાયતો જો કુસંગી હતો, સત્સંગી નહોતો અને વ્યસની પણ હતો. ખરાબ સોબત બહુ એને બીજી નહોતી, પણ વ્યસન તો હતો અને સત્સંગનો યોગ તો નામે નહોતો. પણ એક વખત ડોસાજી છે ને જન્માષ્ટમીના ઉત્સવ ઉપર મહારાજ શ્રી મૂડી પધાર્યા હતા. ત્યારે મૂડી દર્શન કરવા માટે આ પસાયતાને ભેગા લઈ ગયા અને ડોસાજી જે કાંઈ કામ ચીંધે એ તરત જ ભેળો રેન વસ્તુ પદાર્થ કાંઈક લાવવા હોય તો લઈ આવે. સમયમાં ખૂબ મોટી સંખ્યામાં સંતો અને સત્સંગીઓ પધારેલા. એ દ્રશ્ય જોઈને આ પસાયો તો દંગ થઈ ગયો. કે છે આહા, આટલા બધા માણસો આ તમારા મેળામાં ભેગા થાય? ડોસાજી કહે છે ગાંડા, આ મેળો નથી, આ ઉત્સવ સમયો છે. માટે આ બીજા જે લોકમાં મેળામાં ભેગા થાય એવા મેળા તારે આને સમજવા. ડોસાજી કહે છે આ તો બધા સત્સંગીઓ દર્શન કરવા આવ્યા છે કે આ તરણેતરના મેળામાં જલસા કરવા આવ્યા નથી. અત્યારે અમારા ભગવાન અયોધ્યા પ્રસાદજી મહારાજ છે, ચાલ હું તને એના દર્શન કરવા લઈ જાઉં. જન્માષ્ટમીના બીજે દિવસે ખાસ સમય અવકાશ પ્રાપ્ત થતા અયોધ્યા પ્રસાદજી મહારાજના દર્શન કરાવ્યા. ચરણ સ્પર્શ અને વંદન કર્યા, ફૂલહાર પહેરાવ્યા, મેવા મીઠાઈ અને રૂપિયાની ભેટ મૂકી, રાજીપો માગ્યો. પછી મહારાજ શ્રીને કીધું કે મહારાજ શ્રી આ મારો પસાયતો છે, સત્સંગી નથી પણ મારો પડ્યો બોલ ઝીલે છે. હું જે કંઈ કામ કરું ને ચીંધું એ તરત જ કામ કરે છે, માટે આના ઉપર જરાક અમી દ્રષ્ટિ આપ કરો. અને પસાયતે પણ મહારાજ શ્રીને હાથ જોડ્યા. ત્યારે આચાર્ય મહારાજ એમ બોલ્યા કે તમારું કામ કરે એ સેવા જ છે, માટે ભલે તમારું કામ કરે પણ જાણે અજાણે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરી હોય ને એ નિષ્ફળ જાય નહીં. મહારાજ શ્રીનું વ્યક્તિત્વ જોઈ અને પસાયતાને એમના ઉપર આસક્તિ થઈ ગઈ.
અને પછી તો સમયો પૂરો થયો અને ઘર તરફ વળ્યા ત્યારે ડોસાજી પૂછે છે, પસાયતા તને અમારા મહારાજ શ્રી કેવા લાગ્યા? પસાયો તો કહે છે, બાપુ મને સારું સારું બોલતા તો નથી આવડતું, પણ એટલું તો ચોક્કસ કહીશ કે તમારા મહારાજ તો સાચુકલા મોટા ચક્રવર્તી રાજા જેવા શોભતા હતા. આવો ગુણ એને અયોધ્યા પ્રસાદજી મહારાજનો લીધો અને હાથ જોડીને વંદન કર્યા. સમય જતા એ પસાયો તો પણ બીમાર પડ્યો અને અંતકાળ એનો આવ્યો. મરણ પથારીએ સૂતો છે ત્યારે સગાવાલાને કહેવા માંડ્યો કે સાંભળો, હું ડોસાજી દરબાર સાથે મૂડી ઉત્સવમાં ગયેલો અને એ વખતે મેં જે આચાર્ય મહારાજ ચક્રવર્તી રાજા જેવા લાગતા હતા એના દર્શન કર્યા હતા. અને એ અયોધ્યા પ્રસાદજી મહારાજ રાજા શાહી રથ લઈને મને તેડવા આવ્યા છે અને હું હવે એમની સાથે ભગવાનના ઘરે જાઉં છું એમ કહીને દેહ છોડીને ભગવાનના ધામમાં ચાલ્યો ગયો છે. તો આમ આચાર્ય મહારાજના ખાલી દર્શન કરે અને સત્સંગની સેવા કરે એને આ અયોધ્યા પ્રસાદજી મહારાજ અંતકાળ આવે ત્યારે ભગવાનને લઈને વિમાનમાં રથમાં બેસાડીને ધામમાં તેડી જાય છે. આવા મહાસમર્થ, આવા ઐશ્વર્ય વાળા હતા આપણા આદિ આચાર્ય મહારાજ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ. તો અહીં આપણે આજની આ વિશેષ કથાને સમાપ્ત કરીશું. સ્વામિનારાયણ હરે. પછી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ તે શું સાધન માન્યું છે? પછી એ પ્રશ્નનો ઉત્તર પરમહંસ વતે ન થયો ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે, એમાં એકાંતિકપણું આવે એ અતિશય દુર્લભ છે. તે એકાંતિકપણું તે શું? તો ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણ યુક્ત જે ભગવાનની ભક્તિ કરવી એને એકાંતિકપણું કહીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મા